તો ફૂલ કાજણી છે બધી બેનપણીને ફોન તો કરી લઉં. બધું રહ્યું તો છે ને, ભૂલી નથી ગયું ને. હાલો મંગુડી, રહીશો ને ફૂલ કાજણી? હા હા, તેમાં શું થઈ ગયું? દાદાને મજા ન હોય તો શી તાર ભાભીયું કામ કરવા વાળ્યું? હા, સિરાવી ન લેતી હો, રથ તૂટી જાય પછી. આવવાનું જ છે તો જ બધાને મજા આવે યાર. હા તે 10 વાગે શિવ મંદિરે મળીએ બધું. તું ઓલ ચંપાડીને ફોન કરીને જરા પૂછી લેજે ને યાર, એનો નંબર નથી મારી પાસે. હા હા હા. સોર્યો તમે તા બે જો કેવી રૂપારી તૈયાર થઈને આવી છે, માથામાં ગજરો બજરો નાખીને. હે લે તે તારે થઈ જવાય ને, અમે આડા હાથ દેવાય દીધું તો તૈયાર ના થાજે. હે સોર્યું મને કેદી નો ફૂલ કાજણીનો હરખ હતો એલ્યું, પણ મારા દાદા બીમાર છે બિચારા, એટલે છે ને મન ના થાય. અમારે જો ફૂઈ આવ્યા ફૂવા આવ્યા ભાભીયું બે કામ કરતી હોય પછી મારે થોડા જાજુ કરવા લાગવું પડે. નવરાત જ ના આવે, મહેમાન એક પછી એક ચાલુ જ રહીએ દાદાને ભાવ પૂછવા. તમે બે પાકી બેનપણીએ રહ્યું ને ભૂતરી તો સંપાડી તા એકા બીજી ફોન કરીને મજાની હેરખી હેરખી તૈયાર થતી હોય ને સરસ સંપાડી. તારે આના જેવી સાડી પહેરલે ને જતા હતા રૂપારીની લાગે. મને સાડી કોણ પહેરાવતી? મારી મમ્મી ડ્રેસ પહેરે છે, એને આવડતી નથી પહેરતા, એટલે આજ પહેર લીધું. ચકી બેન હોત ને તો એ મને પહેરાવી દેત, પણ એ હમણાં તારા તું કહેશ કે દાદા બીમાર છે એટલે પછી મેં ફોન કરીને બોલાવી નહીં ને, હું ત્યાં ગઈ નહીં, નહીંતર તો તમારે ઘરે આવત. હા એ વાત હાસી, એટલે અમારે તો એક ને એક માણસ ચાલુ હોય. હમણાં વેત જ નથી, નકર સખી ભાભીને નીના મંદિરે આવવું હતું, પછી એકેય ના આવ્યા. બે ત્રણ મહેમાન આવ્યા છે આજ તો. આખો દી ને ફૂલ કાજણી છે ને, ગુલાબના ફૂલ ને મોગરાના ફૂલ ને લઈને રખડવાનું. એટલે મંગુડી અમારે જેમ કરાય જો, માથામાં છે ને નાખી લેવાય મોગરાના ફૂલ, એટલે છે ને પછી આપણે ફૂલ બૂલ ખોવાઈ જાય ને, પાણી કે ગમે એ ફરાળ કે કરવો હોય ને ભૂલાઈ જાય ને, તો સીધું માથામાં હારે એટલે સુગંધ આવે તો સૂંઘીને પછી પાણી પી લેવાનું, ગમે એ કરી લેવાનું, બરાબર ને? એમ કરાય. અરે હવે કંઈ એમ ના લે, અલગથી ફૂલ હોવું જોઈએ. ચંપાડી કેમ ગુલદસ્તો લઈને રખડે છે આખો, એમ કરવું જ પડે. એની વેણી નાખી તો એ હારે છે ને, લેવું જ પડે ને, એમ ન હાલે. મન તો બહુ ગમે ફૂલ કાજની વ્રત, મન તો મારું તો ફેવરેટ વ્રત છે. મજા આવી જાય એને જાગરણ કરવાનું ને આખો દી બેનપણી હારે આટા ફેરા કરવાના, મંદિરે જવાનું. હવે આ ગોરાણીમાં વાર્તા ક્યારે ખૂટાડશે? વાર્તા ખૂટી જાય પછી આપણો વારો આવે પૂજાનો. હે મોડું થઈ ગયું, 11:30 જેવું થઈ ગયું છે ને એકદમ ભૂખે એવી લાગી છે. હું તો સવારમાં સખી ભાભી સિરાવતી હતી ને ત્યારે ઘીનગર હારે ખાઈએ લેવાની હતી હો, રોટલી ને ઘીનગર. ચકી ભાભી યાદ દેવરાયું કે એવું નથી મંગુ બેન તમારે, ત્યારે ખબર પડી ઓય બાપા આજ તો ફૂલ કાઢવી છે. પછી શું સકાભાઈ મૂક્યો તે પૂજાપો ફટાફટ લઈ આવ્યો ને તારા પુતળી ફોન આવ્યો ને પેલા બધું થયું. વ્રત રહેવું હોય ને તો કોઈ દિવસ એમ ન કરી રખાય મને ભૂખ લાગી તો એ વ્રત વધે નહીં. આપણે છે ને મન દઈને વ્રત રહેવાનું હોય. ખાવ કરીએ રાખીએ ને તો ના હાલે. આપણા મનથી અમે એમ થવું જોઈએ કે એમ શું એમ કઈ હાવ કરે નથી રાખતી કે મારે ખાવું. આ તો એમ કહું કેટલા વાગી ગયા એમ. અમારા ઘરે કામની બાબા મારી હાલે છે. હા સોરી ભૂતળી, આની વાત તો સાચી છે. નકર આ મંગુડી તૈયાર થયા વગર એ બબે ભાભીઓ ને એની સાડીઓ ને ચોલીઓ ને કેટલી જાતની હોય એની પાસે. તો કંઈક નવીન હોય એટલે મંગુડીને તો અલગ જ ચણિયા ચોરી હોય, પણ આજ બિચારી સાદી તૈયાર થઈને આવી છે. તો આવી રીતે કુંવારી કન્યાઓ ફૂલકાજની વ્રત કરે છે અને ભોળાનાથની કૃપાથી ફળ પ્રાપ્ત કરે છે. જય ભોળાનાથ. હવે વાર્તા પૂરી થઈ લાગે, આપણો વારો આવશે. હવે હજી ગોરાણીમાં દક્ષિણાનું કરશે ને, 5-10 મિનિટ લાગી જાય. આપણે જાગરણનો જ શું પ્રોગ્રામ ગોઠવશું? કોને ઘરે રાખીએ? અમારે ઘરે રાખી દેજો, બીજું હું. અને મંગુડીને ઘરે તો નહીં મેળ આવશે, મારે ઘરે બરાબર. પેલી આ વેફરની કોથળી કોની છે? કોણ લઈ આવ્યું એ મંદિરે? મારી છે. મેં કીધું પૂજા થઈ જાય ને તો પછી તરત ફૂલડું મૂકીને બે બટકા ભરી લે. સવારનો કંઈ વેત નથી આવ્યો, પાણી જ પીધું હતું ખાલી. તે એલી મંગુડી અમે બધે પાણી જ પીધું, બીજું કંઈ ખાધું પીધું નથી. તું વ્રત રહેતી ના હો તો આમ ખાવું કરતી હો તો અહીંયા લેતી આવી. બોલો વધ છે હોતો નહીં એલી.